ઓગળના તાણા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન। 41 તાણા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ્યોત્સનાબા વાઘેલાના પ્રચારના અભિયાનને વેગ મળ્યો। બનાસકાંઠા જિલ્લાની ઓગળના 41 તાણા જિલ્લા પંચાયતની સીટ પર ચૂંટણીનો માહોલ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। ત્યારે ભાજપના પ્રચાર અભિયાન સામે વળતો પ્રહાર કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા તાણા ખાતે ભવ્ય જનસભા અને ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર જ્યોત્સનાબા વાઘેલાના નવા ચૂંટણી કાર્યાલયને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના હસ્તે રિબિન કાપીને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને કાર્યાલયના ઉદ્ઘાટન બાદ યોજાયેલી જનસભામાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જનતાને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સામાન્ય જનતાના પ્રશ્નો માટે લડતો આવ્યો છે। તાણા બેઠક પર પરિવર્તન નક્કી છે અને કોંગ્રેસે સીધું જનસભા દ્વારા સંપર્ક વધારીને પોતાની મજબૂત પકડ દર્શાવી છે। જ્યારે જ્યોત્સનાબા વાઘેલાએ પણ મતદારોને મળીને તેમના આશીર્વાદ લીધા હતા અને વિસ્તારના વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। તાણા બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે, જેમાં કોંગ્રેસ પક્ષે જીતનો દાવો કર્યો છે। અહેવાલ બ્યુરો ચીફ, બનાસકાંઠા। ઓગળ તેમજ કોંકરેજ તાલુકા પંચાયત બંને અમારી કોંગ્રેસ પાર્ટી બનવા દઈ રહી છે, તેમજ જિલ્લા પંચાયત અમારે પહોંચે પર કોંગ્રેસ પાર્ટીને ફાળા દઈ રહી છે। હું નહીં કહેતો, લોકોનું જન સમર્થન કરી રહ્યું છે। 18 સમાજના આશીર્વાદથી અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ઓગળ અને કોંગ્રેસ બંને અમે કોંગ્રેસના ફાળા લઈ દઈશું એવો દાવા સાથે હું કરી રહ્યો છું। અબીલ ગુડાલ 28 તારીખે કોંગ્રેસ પાર્ટીનો ઉઠશે એવું દાવા સાથે કરી રહ્યો છું। ભારત માતા કી જય।